करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં છેલ્લે ઉદપદ ધાતુઓ જોઈ રહ્યા છે। ઉદપદ ધાતુઓમાં 189 દ્યુત દીપ્તો સુધી આપણે જોઈ ગયા। 190 मुद हर्षे मुद मुद मोदते प्रसन्न होना आनंदित होना। 191 गुद क्रीडायाम क्रीडायाम गुद गोद गोदते क्रीड़ा करना रमવું। અને 193 बुधिर ईर बोधने बुध बोध बोधते बोधती ईरमा ईमा स्वरित છે। ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિત અને સ્વરિતયિત કર્તૃભિપ્રાયે ક્રિયાફલે ઉભયપદી છે। તો 3 લઈએ છે। મુદ ગુદ બંનેમાં અનુદાત્ત ગીત આત્મનેપદમ અનુદાત્તનું ચિહ્ન છે, અનુનાસિક છે અ, અને બુધિરમાં ઈર છે ઈ છે અને સ્વરિત છે। પણ આપણે ઉભયપદીમાં આત્મનેપદનો સમાવેશ કરી લઈએ। સમજના જાનના જાણવું સમજ બુદ્ધિ બુધ પરથી અષ્ટાધ્યાયમાં જોઈએ તો मुद हर्षे भवादि आत्मनेपदी अकर्मक सेट आनंदित होना प्रसन्न होना आनंदित थવું प्रसन्न थવું અકર્મક છે પોતાનામાં। ત્યાર પછી ગુદ ક્રીડાયામ એ પણ ભવાદિ આત્મનેપદી અકર્મક એ પણ માત્ર પોતાનામાં। સેટ ખેલના રમવું અને બુધિર બોધને બુધિર બોધને ભવાદિ ઉભયપદી सकर्मक आ सकर्मक છે સેટ જાણવું જાનના સમજના જાણવું સમજવું। તો આ રીતે મુદ ગુદ અને બુધિર ત્રણેયને લઈએ છીએ એક સાથે આત્મનેપદમાં। સુરેશ ધાતુ છે મુદ ગુદ અને બુધિર આને પણ ઈર છે। એક મિનિટ
સુરેશ. હા સર. મુદ ગુદમાં અનુનાસિક અની અને બુદ્ધિર અનુનાસિક અને ઉપદેશય અનુનાસિક ઈર ઈદ સંજ્ઞા થશે અને બુદ્ધિરમાં ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થતા મુદ ગુદ અને બુદ્ધ કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવ તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે મોદ ગોદ અને બોધ અંગ બનશે. પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તિત આત્માને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા તે થશે એટલે રૂપ બનશે સહ મોદતે ગોદતે અને બોધતે. સહ મોદતે તે આનંદિત થાય છે, સહ ગોદતે તે રમે છે, સહ બોધતે તે સમજે છે. પલક. પલક કે પાયલ? હા સર, પલક નહીં હું બોલું. હા, બાજુમાં પલક જ દેખાય છે પણ બીજું છે. ઓકે બોલું. હા, ધાતુ છે મુદ, ગુદ અને બુધિર. મુદ અને ગુદમાં અનુનાસિક અને ઉપદેશય અનુનાસિક ઈત સંજ્ઞા અને બુધિરમાં એ રીત સંજ્ઞા વાચ્યા વાર્તિક દ્વારા એ નીત સંજ્ઞા થશે એટલે મુદ ગુદ અને બુધ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા મુદ ગોદ અને બોધ. પ્રથમ પુરુષ દ્વિવચનમાં આતામ પ્રત્યય છે. આતામમાં આતુગીત સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ એટલે ઈયતામ લોકો વેરવલી સૂત્રથી એનો લોપ થતા ઈતામ પિત્તાત્મને પદાનામ ટેરી સૂત્રથી આમની સંજ્ઞા થઈ એકત્વ થશે એટલે આમની સંજ્ઞાથી એકત્વ થશે એટલે એ એટલે ઈ તે પ્રત્યય બનશે અને આ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે એટલે તૌ મોદેતે ગોદેતે અને બોધેતે. મોદેતે અને ગોદેતે એટલે તે બે પ્રસન્ન કરે તે બે પ્રસન્ન કરે છે અને સૌ બોધે તે એટલે તે બે શું સર સમજાય છે સમજાવે છે. હા, સમજાવે છે. જાણવું સમજવું. જગદીશ. હા સર, ધાતુ છે મોદ ગુદ. બંનેમાં અનુનાસિક ની ઉપદેશ અનુનાસિક સંજ્ઞા અને બુધિરમાં ઈર ઈત સંજ્ઞા વાચ્યથી ઈરની સંજ્ઞા એટલે મોદ ગુદ અને બુધ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લશક તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી અંગની ઉપદામાં રહે ઉનો ગુણ ઓ થશે એટલે મોદ ગોદ અને બોધ. પ્રથમ પુરુષ બહુવચન લટ લકાર આત્મનિપદ. પ્રત્યય છે જો અંત સૂત્રથી અંતનો આદેશ જમા અ છે તમા આવશે એટલે અંત અને ટેત આત્મનિપદા નામ ટેરે સૂત્રથી અંતમાં રહે ટીને એત્વ કરીશું એટલે અંતે. અદંત અંગ છે અને પરમાકાળ છે તો અતો ગુણ્યથી પર રૂપ એક રૂપ કરીશું એટલે મોદંતે ગોદંતે અને બોધંતે. નશ્ચ પદાંતસ્ય જડી સૂત્રથી નકારનો અનુસ્વાર અને અનુસ્વાર પર સવર્ણ સૂત્રથી અનુસ્વાર નો નકાર થશે. રૂપ બનશે તે મોદંતે અને તે ગોદંતે.
તે બધા પ્રસન્ન થાય છે અને તે બોધનથી તે બધા સમજાવે છે. પીના હા સર. ધાતુ છે મુદ, ગુદ અને બુધિર. મુદ અને ગુદમાં અનુનાસિક અની ઉપદેશે અનુનાસિક ઈથી જ સંજ્ઞા થશે અને બુધિરમાં ઈરની ઈ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક સૂત્રથી ઈજ સંજ્ઞા થશે. એટલે મુદ, ગુદ અને બુદ્ધ. ત્રણેયમાં કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવ તદ્વિતીય સૂત્રથી ઈજ સંજ્ઞા થતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં લઘુ એકનો ગુણ થશે એટલે ઉનો ગુણ ઓ થશે. ને દમાં ભળી જશે એટલે મોદ, ગોદ અને બોધ. મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે થાસ. થાસમાં થાસસ્ય સૂત્રથી થાસના સ્થાને સેનો આદેશ થશે અને જોડી દેતા બની જશે ત્વમ મોદસે, તું પ્રસન્ન થાય છે. ત્વમ ગોદસે, તું ક્રીડા કરે છે. અને ત્વમ બોધસે, તું સમજે છે. લશકવ પીના લશકવ અતદ્વિતે. કરી લશકવ તદ્વિતે. હમ, તદ્દિતે. લશકુ અતદ્વિતે. લશકવ તદ્દિતે બરાબર. હા સર. રવિન્દ્ર હા. મુદ, ગુદ અને બુદ્ધિર. મુદ અને ગુદમાં અનુનાસિક અની અને બુધિરમાં ઈ રીત સંજ્ઞા વચ્ચેથી ઈ રીત સંજ્ઞા થશે અને ઉપદેશ્ય અનુનાસિક અની મુદ, ગુદ અને બુધ. કર્તરી શબ્દ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈત્કમ થશે અને લસક પદ્ધતિથી ઈત્કમ થશે. અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઉનગુણ ઓ કરીશું અને દમાં અ આવી જતા મોદ, ગોધ, બોધ. મધ્યમ પુરુષ દ્વિવચનો પ્રત્યય આથામ. આતો ગીતોથી યથામ થશે. લોપો વેરવડેથી યનો લોપ થશે. ઈથામ ને આદ ગુણાથી ઈનો એ કરીશું. તીત આદથી ઈથે થશે અને આદ ગુણાથી એ કરીશું. જોડી દેતા યુવામ મોદે થે, ગોદે થે, બોધે થે. તમે બે પ્રસન્ન થાઓ, તમે બે સમજાવો છો. સુરેશ મુદ, ગુદ અને બુધિર. મુદ અને ગુદમાં અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે અને બુધિરમાં ઈર ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થતા બુધ. ગુદ, મુદ, ગુદ અને બુધ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે મોદ, ગોદ ને બોધ અંગ બનશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે ધ્વમ. પિત્ત આત્મને પદાનામ ટેરે સૂત્રથી એત્વ થતા દ્વે થશે. જોડી દેતા યુયમ મોદદ્વે, ગોદદ્વે અને બોધદ્વે. બોધદ્વે. યુયમ મોદદ્વે, તમે બધા આનંદિત થાવ છો. યુયમ ગોદદ્વે, તમે બધા રમો છો. યુયમ બોધદ્વે, તમે બધા સમજો છો. પાયલ
ધાતુ છે મુદ, ગુદ અને બુધિર. મુદ અને ગુદમાં અનુનાસિક અને ઉપદેશ્ય જનુનાસિક ઈથી જ સંજ્ઞા થશે અને બુધિરમાં એ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા એની જ સંજ્ઞા થશે. એટલે મુદ, ગુદ અને બુધ. પછી કર્તરી શબ્દથી શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતિ સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા મોદ, ગોદ અને બોધ. ઉત્તમ પુરુષ એક વચનમાં ઈટ પ્રત્યય છે. ઈટમાં ટીતાત્માની પદાનામ ટેરી સૂત્રથી ઈટ આખાનું એત્વ થશે એટલે એ પ્રત્યય બનશે. અને અહીંયા અદંતંગ છે ને પરમાં એ છે એટલે અતુગુણી સૂત્રથી પરરૂપ એકરૂપ થશે. અહમ મોદે, હું પ્રસન્ન થાઉં છું. અહમ ગોદે, હું ક્રીડા કરું છું. અહમ બોધે, હું સમજાવું છું. જગદીશ. ધાતુ છે મુદ, ગુદ. બંનેમાં અનુનાસિક અને ઉપદેશ અનુનાસિક એટલે સંજ્ઞા. અને પછી ધાતુ છે બુધિર માં ઈર ઈત સંજ્ઞા વાચ્યાથી ઈરની ઈત સંજ્ઞા. એટલે ક્રમશઃ મોદ, ગોદ અને બોધ. કર્તરી શપથી શપ વિકરણ પ્રત્યય. શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા. શનિ લશકવ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ત્યાં સૂત્રથી અંગની ઉપધામાં ગુણ થશે. પૂર્ણ ગુણ ઓ એટલે મોદ, ગોદ અને બોધ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં પ્રત્યય છે વહી અને બહુવચન લેવાનું સર. પ્રત્યય છે મહ્યંગ. બંનેમાં ટીતાત્માને બધા નામ સૂત્રથી વહી અને મહ્યંગમાં એત્વ થશે એટલે વહે અને મહે. વહે અને મહે. અદંતંગ છે અને પરમાં વકાર અને મકાર છે. સર અવાજ બરોબર આવે છે પણ વાંધો નહીં, પહોંચી વળા છે. હા ના એટલે મને કઈક ગુડ 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 થાય વચ્ચે એટલે. અદંતંગમાં દીર્ઘ થશે એટલે મોદા વહે, ગોદા વહે. અમે બંને પ્રસન્ન થઈએ છીએ અને આવા બોધા વહે. અમે બધા સમજીએ છીએ. વયમ મોદા મહે અને ગોદા મહે. અમે બધા પ્રસન્ન થઈએ છીએ અને વયમ બોધા મહે. અમે બધા સમજીએ છીએ. પેલામાં અમે બંને હતી ભૂલ થઈ છે. તો અહીંયા વર્તમાન લઠ એ પછી અનધ્યત અને લંગ આવે છે. વ્યસ્તન ભૂતકાળ, ગઈકાલ. રવિન્દ્ર ધાતુ છે મૂદ, મુદ, ગુદ અને બુધિર. મુદ અને ગુદમાં ઉપદેશ્ય અજનાસિક થશે અને બુધિરમાં ઈ રીત સંજ્ઞા વાચ્યથી ઈ રીત સંજ્ઞા થશે. એટલે મુદ, ગુદ અને બુધ. કર્તરી શપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈત્કણ થશે. સાહિ લશક પદ્ધતિથી ઈત્કણ થશે. અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઉનગુણ ઓ કરીશું એટલે અને દમાં અ આવતા મોદ, ગોદ અને બોધ. પ્રથમ પ્રત્યય છે સ. તમે કઈ સૂત્ર લાગશે ને લુંગ લંગ લુંગ સર્જાથી અટનો આગમ કરીશું. શનિ હલંત્યમ સૂત્રથી ઈત્કણ થશે. જોડી દેતા સહ અમોદત, અગોદત, અબોધત. તે ગઈકાલે પ્રસન્ન થતો હતો. તે ગઈકાલે રમતો હતો.
તે ગઈકાલે સમજ જણાવતો હતો, સમજતો હતો. સુરેશ. મૂદ, ગુદ અને બુધિર. મૂદ અને ગુદમાં અનુનાસિકની ઉપદેશે અજનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે અને બુધિરમાં ઈર ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે. એટલે મૂદ, ગુદ અને બુધ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વ તદ્ધિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગંધ લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ અ થશે. એટલે મોદ, ગોદ અને બોધ અંગ બનશે. પ્રથમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે આતામ. આતો ગીત સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે. લોપો વિરોધીથી યનો લોપ થતા ઈતામ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દે. લુંગ લંગ લુઅંગ સ્વડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે ને આદ્યંતર ટકિતવ સૂત્રથી આદિમાં બેસશે. એટલે રૂપ બનશે તવ અમોદેતામ, અગોદેતામ, અબોધેતામ. તે બે ગઈકાલે આનંદિત થતા હતા. તવ અગોદેતામ, તે ગઈકાલે રમતા હતા. તવ અબોધેતામ, તે ગઈકાલે સમજતા હતા. તે બે. કર્માભાઈ છો અવેલેબલ? સાહેબ એને સાહેબ ચાલે છે એટલે સારું છે અનુકૂળ કે પછી નેક્સ્ટ? બોલો 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 બોલો. હા. ધાતુ છે મૂદ, ગુદ અને બુધિર. બુધિરમાં ઈર ઈત વાચ્ય સંજ્ઞા એ સૂત્રથી રનો લોપ થશે. તસ્ય લોપદર્શનમ લોપ. અને મૂદ અને ગુદમાં ઉપદેશે અજનુનાસિક એ સૂત્રથી અનુનાસિકનો લોપ થતા ગુદ, ગુદ અને બુધ બનશે. ને કર્તરી સપ હલંત્યમ સૂત્રથી પનો તમ લશક વ તદ્ધિતે એ સૂત્રથી સનો લોપ થતા અ રહેશે. અને પુગંત લઘુ ઉપદસ્ય ચ એ સૂત્રથી ઉપદાનો ગુણ થતા મોદ, ગોદ અને બોધ. મૂળ પ્રત્યય છે જ. જોંત સૂત્રથી અંત. લુંગ લંગ. હા, લુઅંગ લંગ લુઅંગ ષડુદાત્ત એ સૂત્રથી અટનો આગમ થશે. અને અદંત અંગનો અ અને પ્રત્યયનો અ એટલે તો ગુણે એ સૂત્રથી પરરૂપ એકરૂપ થતા રૂપ બનશે. એકવાર નચ્ય પદાંતસ્ય જલી એ સૂત્રથી અનુસ્વાર અને અનુસ્વારસ્ય અહીં પરસવર્ણ એ સૂત્ર અનુસ્વારનો નકાર એટલે રૂપ બનશે અમોદંત, અગોદંત, અબોદંત. તે ગઈકાલે બધા પ્રસન્ન થતા હતા. તે ગઈકાલે બધા રમતા હતા અને તે ગઈકાલે બધા સમજતા હતા. બરાબર છે. પાયલ. દાદી ભણેલા ખરા? ભલે બેસવા દો. હા સર. ભણેલા ખરા? ધાતુ હા દાદી ભણેલા ખરા? ના, નહીં ભણેલા. ઓકે. ધાતુ છે મુદ, ગુદ અને બુધિર. મુદ અને ગુદમાં અનુનાસિક અની અને બુધિરમાં ઈરની ના. મુદ અને ગુદમાં અનુનાસિક અની ઉપદેશ અનુનાસિક ઈથી સંજ્ઞા અને બુધિરમાં એ રીત સંજ્ઞા વાચ્યા વાર્તિક દ્વારા ઈરની સંજ્ઞા થશે. એટલે મુદ, ગુદ અને બુધ. પછી કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા.
પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા મોદ, ગોદ અને બોધ. મધ્યમ પુરુષ એક વચનમાં થાસ પ્રત્યય છે. ન વિભક્તો તુષ્મા સૂત્રથી સ જશે નહીં. સસજુ સ્વરૂપિરુત્વ. રમાજી અનુનાસિક ઉ છે એની ઉપદેશ્ય જ અનુનાસિક સ્થિત સંજ્ઞા અને ખર અવસાની વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે થાહા પ્રત્યય બનશે. લુવંગ લવંગ લુવંગ સ્વર્ગદાતા સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ એટલે ત્વમ અમોદ થાહા. એટલે તું ગઈકાલે પ્રસન્ન થતો હતો. ત્વમ અગોદ થાહા. તું ગઈકાલે ક્રીડા કરતો હતો અને ત્વમ અબોધ થાહા. તું ગઈકાલે સમજાવતો હતો. ગયા છે પલક. સર એ એમનું કાર્ય કરે છે હવે એક્ઝામ આવી ને એટલે ક્યારથી છે? 27 સાહેબ 27 તારીખ. 27, આજે તો હજી 15 છે. પણ એવું સર એમનું. ઓકે. જગદીશ. હા, ધાતુ છે મોદ, ગુદ. બંનેમાં અનુનાસિક અની ઉપદેશી અચ અનુનાસિક થી સંજ્ઞા અને બુદ્ધિરમાં ઈર ઇત સંજ્ઞા વાચ્યાથી ઈરની ઇત સંજ્ઞા એટલે ક્રમશઃ મોદ, ગુદ અને બુધ. કર્તરી શબ્દથી શપ વિકરણ પ્રત્યય. શપમાં પ હલન થવાથી હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્ધિ તે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગંત લઘુ પદસ્ય સૂત્રથી અંગની ઉપધામાં ઉનો ગુણ ઓ એટલે મોદ, ગોદ અને બોધ. લંગ લકાર મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે. આથામ. આતો ગીતાથી આના સ્થાને ઈયનો આદેશ. લોપો વ્યવલી સૂત્રથી યનો લોપ એટલે ઈ થામ અને ટીસાત્મને બધા નામ ટેરે સૂત્રથી ઈથામાં રહેલ ટીને એત્વ એટલે ઈથે. બરાબર ને? ઈઠે કરવું પડશે કે નહીં કરવું પડે? નહીં, એ ખાલી. ઈથામ. હા, હમ. સાધન સંઘ છે અને પરવા ઈકાર છે તો આઠ ગોળા સૂત્રથી નો ગુણ એ અને લંગ લકાર હોવાથી લુંગ લંગ લુવંગ શ્વટ ઉદાત સૂત્રથી નો આગમ એક પ્રકારનો આગમ હોવાથી અદ્યંતો ટકી દોધી આદિમાં બેસશે. રૂપ બનશે યુવામ, મોદે થામ અને યુવામ અમોદે થામ અને અગોદે થામ. તમે બંને ગઈકાલે પ્રસન્ન થતા હતા અને યુવામ અબોધે થામ. તમે બંને ગઈકાલે સમજતા હતા. રવિન્દ્ર. હા, ધાતુ છે મુદ, ગુદ અને બુધિર. મુદ અને ગુદમાં અનુનાસિક અને ઉપદેશ્ય અજનુનાસિક થી ઉત્પન્ન થશે અને બુધિરમાં ઈરિત સંજ્ઞા વાચ્યથી ઈરની સંજ્ઞા થશે એટલે બુધ રહેશે. મુદ, ગુદ અને બુધ. કર્તરી સપ લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રમ થશે અને લસક પદ્ધતિથી ઉત્ક્રમ થશે. અ રહેશે. પુગંત લઘુ પદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને ધમાં અ આવી જતા મોદ, ગોદ અને બોધ. મધ્યમ પુરુષ બહુવચનો પ્રત્યય છે ધ્વમ. લુંગ લંગ લુંગ સર્જાથી અટનો આગમ કરીશું. ટની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રમ થશે. જોડી દેતા યુયમ અમોદત્વમ. તમે બધા ગઈકાલે પ્રસન્ન થતા હતા. યુયમ અગોદદ્વમ. તમે બધા ગઈકાલે રમતા હતા. યુયમ અબોધદ્વમ. તમે બધા ગઈકાલે સમજતા હતા. સુરેશ.
મુદ ગુદ અને બુધિર. મુદ અને ગુદમાં અનુનાસિક અને ઉપદેશે અજોનુનાસિક એ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે અને બુધિરમાં ઈર ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે. એટલે મુદ ગુદ અને બુધ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને શનિ લશકવ તદ્ધિતીય સૂત્રથી ઈદ સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે મોદ ગોદ અને બોધ અંગ બનશે. પ્રત્યય છે ઈટ ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અદંત અંગ છે ને પરમાં ઈ છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. લંગ લુંગ લાંગ લુંગ સ્વડુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે રૂપ બનશે અહમ અમોદે અગોદે અબોધે. હું ગઈકાલે આનંદિત થતો હતો. હું ગઈકાલે રમતો હતો. હું ગઈકાલે સમજતો હતો. કર્માભાઈ. ધાતુ છે મુદ ગુદ અને બુધિર. બુધિરમાં ઈર ઈત વાચ્ય સંજ્ઞા સૂત્રથી રનો લોપ. મુદ ગુદ અને બુધમાં ઈર મુદ અને ગુદમાં ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક ઉનો લોપ. ગુદ મુદ અને બુધ કર્તરી શપ હલંત્યમ સૂત્રથી પનો લોપ અને લશકવ તદ્ધિતે એ સૂત્રથી શનો લોપ થતા અ અને અ એ દ માં આવતા મુદ ગુદ અને બુધ. પુગંત લઘુ ઉપદેશ્ય ચ એ સૂત્રથી ઉપદાનો ગુણ એટલે ઓ એટલે મોદ ગોદ અને બોધ. મૂળ પ્રત્યે વહી છે વહીનું વહી રહેશે પણ લુઅંગ લુઅંગ લંગ સડુદ્દત્ત એ સૂત્રથી અટનો આગમ થશે. મહ્યંગમાં હલંત્યમ સૂત્રથી અંગનો લોપ થશે એટલે પ્રત્યય બનશે વહી અને મહી અને અટનો આગમ. વ હોવાને કારણે અતો દીર્ઘો અય એ સૂત્રથી દીર્ઘ થશે એટલે રૂપ બનશે અમોદા વહી અગોદા વહી અને અબોધા વહી. ફરી બનશે અમોદા મહી અગોદા મહી અબોધા મહી. આવામ અમોદા વહી અમે બે ગઈકાલે પ્રસન્ન થતા હતા. અગોદા વહી અમે બે ગઈકાલે રમતા હતા. અબોધા વહી અમે બે ગઈકાલે સમજતા હતા. વયમ અમોદા મહી અમે બધા ગઈકાલે પ્રસન્ન થતા હતા. અમે બધા ગઈકાલે રમતા હતા અને અમે બધા ગઈકાલે સમજતા હતા. કર્માભાઈ હતો દીર્ઘો તો દીર્ઘો આઈ હતો દીર્ઘો યઈ ય યતિનો ય. અનધ્યત અને લંગ પછી લોટ છે લોટ લકાર આત્મને પદ પાયલ. હા સર. ધાતુ છે મુદ ગુદ અને બુધિર. મુદ અને ગુદમાં અનુનાસિક અને ઉપદેશ અનુનાસિક ઈથી જ સંજ્ઞા થશે અને બુધિરમાં એ રીત સંજ્ઞા વાચ્યા વાર્તિક દ્વારા એની જ સંજ્ઞા થશે એટલે મુદ ગુદ અને બુધ. પ્રથમ કર્તરી શક્તિ શપ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. પછી પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થશે એટલે મોદ ગોદ અને બોધ. પ્રથમ પુરુષ એક વચનમાં ત પ્રત્યય છે. ત
સ્તોમાં ટીતાત્મની પદાનામ ટેરી સૂત્રથી અની ટી સંજ્ઞા થઈ એટલે તે અને આમિતઃ સૂત્રથી એના સ્થાને આમનો આદેશ થતા તામ પ્રત્યય બનશે. જોડી દેવાનું. સહ મોદતામ તે પ્રસન્ન થાવ, સહ ગોદતામ તે ક્રીડા કરો અને સહ બોધતામ તે સમજાવો. જગદીશ. ધાતુ છે મોદ, ગોદ. બંનેમાં અનુનાસિક અની ઉપદેશે અચ અનુનાસિક થી સંજ્ઞા અને બુદ્ધિરમાં ઈર ઈત સંજ્ઞા વાચ્યા વાર્ષિક થી ઈરની સંજ્ઞા એટલે મોદ, ગોદ અને બુદ્ધ. કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય શપમાં હલન થવાથી હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લચકવ તદ્ધિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ. પુગંત લઘુ પદસ્ય સૂત્રથી અંગની ઉપદામાં ઉનો ગુણ ઓ એટલે મોદ, ગોદ અને બોધ. લોટ લકાર પ્રથમ પુરુષ દ્વિવચન આત્મનેપદ પ્રત્યય છે આતામ. કેટલા આયા? પ્રથમ પુરુષ દ્વિવચન પ્રથમ પુરુષ લોટ લકાર. દ્વિવચન તો થઈ ગયું ને? ગોદતામ ના. ના ના સાહેબ, એક વચન થયું. અચ્છા, ઓકે 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 રાઈટ. આમે તહથી આમ કર્યું. આતામ. આતામ આ તો ગીત સૂત્રથી આના સ્થાને ઈયાનો આદેશ. લોપો વ્યવહારિક સૂત્રથી ઈયાનો લોપ એટલે ઈતામ. ટેત આત્મને પદાનામ ટેરે સૂત્રથી ઈતામાં રહે ટીને એત્વ એટલે ઈ છે અને આમે તહ સૂત્રથી એત્વનો આમ આદેશ થશે એટલે ઈતામ. તદંતંગ પરમાં ઈકાર આદ ગુણથી ઈનો ગુણ એ રૂપ બનશે સૌ મોદેતામ, સૌ ગોદેતામ. તે બે પ્રસન્ન થાવ અને સૌ બોધેતામ તે બે સમજો. આમાં સમજો કે સમજાવો? તે બે સમજો. સમજો અને જાણો. રવિન્દ્ર. હા. મુદ, ગુદ અને બુધિર. મુદ અને ગુદમાં અનુનાસિક અની ઉપદેશીય અજનુનાસિક થી ઉત્ક્રમ થશે અને બુધિરમાં ઈરિત સંજ્ઞા વાચ્યથી ઈરની સંજ્ઞા થશે એટલે મુદ, ગુદ અને બુધ કર્તરી સપ લાગશે. પરની હલંત્યમ સૂત્રથી ઉત્ક્રમ થશે અને લસક પદ્ધતિથી ઉત્ક્રમ થશે. અ રહેશે. પુગંત લઘુપદસ્યથી ઉનગુણ ઓ કરીશું અને દમાં અ આવી જતા મોદ, ગોદ અને બોધ. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય જ. જંતથી અંત થશે અને તીત આત્મનેપદથી અંતે થશે અને આમે તહથી અંતામ થશે. ન હોવાને કારણે નસ્ત પદાંત થશે જલેથી નનો અનુસ્વાર થશે. હા, નસ્ય પદાંતસ્ય જલેથી ન અનુસ્વાર થશે અને અનુસ્વાર છે પરસરણથી અનુસ્વાર ન થઈ જશે એટલે તે આગળ અ પણ છે. હા, અતગુણથી પરવિકૃત થઈ જશે. તે મોદંતામ, ગોદંતામ અને બોધંતામ તે બધા પ્રસન્ન થાઓ, તે બધા રમો, તે બધા સમજો. સુરેશ. મુદ, ગુદ અને બુધિર. મુદ અને ગુદમાં અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક સૂત્રથી સંજ્ઞા થશે અને બુધિરમાં
ઈર ઈત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે એટલે મુદ ગુદ અને બુદ્ધ. કર્તરી શપ પની હલ અંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા અને શનિ લશક વત અદ્વિતીય સૂત્રથી ઈત સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે મોદ ગોદ અને બોધ અંગ બનશે. પ્રત્યય છે થાસ. થાસસ્ય સૂત્રથી સ્થાસના સેનો આદેશ થશે. સવાભામ વ્યામવ સૂત્રથી એના સ્થાને વનો આદેશ થતા સ્વથ પ્રત્યય બનશે. જોડી દેતા ત્વામ મોદસ્વ તું આનંદિત થા. ત્વામ ગોદસ્વ તું રમ. ત્વામ બોધસ્વ તું સમજ. ધર્માભાઈ. ધાતુ છે મુદ ગુદ અને બુધિર. બુધિરમાં ઈર ઈત વાચ્ય સંજ્ઞા સૂત્રથી રનો લોપ. મુદ અને ગુદમાં ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનો લોપ અને કર્તરી શપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ અને લશકવા તદ્ધિતે એ સૂત્રથી ક્ષનો લોપ થતા અ. પુગંત લઘુ ઉપદસ્ય ચ એ સૂત્રથી ઉપદામાં રહેલા ઉનો ગુણ થતા ઓ એટલે મોદ ગોદ અને બોધ. મૂળ પ્રત્યય છે આથામ. આ તો ગીત એ સૂત્રથી આનો ઈય એટલે ઈયાથામ. લોપો વીરવલી એ સૂત્રથી ઈયનો લોપ એટલે ઈથામ. ટીત આત્માને પદાનામ ટેરે એ સૂત્રથી ઈથે અને આમિત સૂત્રથી એનો એત્વ થતા ઈથામ પ્રત્યય બનશે અને ઈ હોવાને કારણે આદ ગુણ એ સૂત્રથી ઈનો એ એટલે જોડતા યુવામ મોદેથામ તમે બી પ્રસન્ન થાઓ. યુવામ ગોદેથામ તમે બી રમો. યુવામ બોધેથામ તમે બી જાણો. પાયલ. ધાતુ છે મુદ ગુદ અને બુધિર. મુદ અને ગુદમાં અનુનાસિક અની ઉપદેશીય અનુનાસિક ઈત સંજ્ઞા થશે અને બુધિરમાં ઈ રીત સંજ્ઞા વાચ્યા વાર્તિક દ્વારા ઈ રીત સંજ્ઞા થશે. એટલે મુદ ગુદ અને બુધ. પછી કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી ઈત સંજ્ઞા. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ એટલે મોદ ગોદ અને બોધ. પ્રથમ પુરુષ બહુવચનમાં મધ્યમ પુરુષ બહુવચનમાં ધ્વમ પ્રત્યય છે. ધ્વમટી તાત્માની પદાનામ ટેરી સૂત્રથી અમની સંજ્ઞા થઈ એટલે દ્વે અને સવાભ્યામ વામવ સૂત્રથી વકાર પછી જે કાર છે એના સ્થાને અમનો આદેશ થતા ધ્વમ પ્રત્યય બનશે. જોડી દેવાનું. યુયમ મોદધ્વમ તમે બધા પ્રસન્ન થાવ. યુયમ ગોદધ્વમ તમે બધા ક્રીડા કરો. અને યુયમ બોધત્વમ તમે બધા સમજો. જગદીશ. ધાતુ છે મોદ ગુદ. બંનેમાં અનુનાસિક અની ઉપદેશે અનુનાસિક સંજ્ઞા અને બુધિરની ઈર ઈત સંજ્ઞા વાચ્યાથી ઈર ની સંજ્ઞા એટલે મોદ ગોદ અને બુધ. કર્તારી શક્તિ શબ વિક્રાંત પ્રત્યય શપમાં ફની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા શનિ લસત્વ તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ગુણો ગુણ ઓ. મોદ ગોદ અને બોધ. લોટ લકાર પ્રથમ પુરુષ ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે. ઈટ ઈટ આત્માની પદાનામ તેરે સૂત્રથી ઈટ આખાને એત્વ થશે. આડુ સમસ્યા પિક્ચર સૂત્રથી 8 નો આગમ.
એ તો અહીંથી અહીં પેલા તો આઠ જ થશે ને? આઠ જ પછી પરરૂપ એકરૂપ થશે ને પછી એ તો અહીં થશે. એટલે અહમ, મોદય અને ગોદય. વૃદ્ધિ રેચી. હા, અદંતાંગ છે અને પરમાં ઐકાર છે તો વૃદ્ધિ રહે છે. અહમ મોદય અને અહમ ગોદય. હું પ્રસન્ન થાવ અને અહમ બોધય, હું સમજુ. હું સમજાવું સકર્મક છે. ઓકે. રવિન્દ્ર. હા, મુદ, ગુદ અને બુધિર. મુદ અને ગુદમાં અનુનાસિક અની ઉપદેશી અજનુનાસિક થી ઉત્ક્રમ થશે અને બુધિરમાં ઈરિત સંજ્ઞા વાચ્યથી ઈનિત સંજ્ઞા થશે. એટલે મુદ, ગુદ અને બુધ કર્તરી શબ્દ લાગશે. ફની હરંત્યાન સૂત્રથી ઉત્ક્રમ થશે. શનિ લસક અતિથિથી ઉત્ક્રમ થશે. અ રહેશે. પુગંત લઘુપદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને દમાં અ આવ્યું મોદ, ગોદ અને બોધ. મધ્યમ પુરુષ ના ઉત્તમ પુરુષ દ્વિવચન પ્રત્યય વહી અને બહુવચન પ્રત્યય મહ્યંક. ટીત આતના પ્રાણથી વહે થશે અને મહે થશે. એત અહીંથી વહઈ અને મહઈ થશે. આડો ક્રમશ પિત્તથી 8 નો આગમ તની અલંકન સૂત્રથી ઉત્ક્રમ થશે. અકસરણથી દીર્ઘ થઈ જશે એટલે જોડી દેતા આવામ મોદા વહઈ, ગોદા વહઈ, બોદા વહઈ. અમે બે પ્રસન્ન થઈએ, અમે બે રમીએ, અમે બે સમજીએ. વયમ મહઈ છેલ્લે બોધા મહ હા વહય વહય બરાબર. વયમ મોદા મહઈ, ગોદા મહઈ, ગોદા મહઈ. અમે બધા પ્રસન્ન થઈએ, અમે બધા રમીએ, અમે બધા સમજીએ. લોટ લકાર પૂરો થાય છે. એના પછી આવશે વિધિલિંગ લકાર. પાણી નતું રવિન્દ્ર. અચ્છા, વિધિલિંગ લકાર, અંતિમ લકાર દ્વિતીય સુરેશ થાતું છે. મુદ, ગુદ અને બુધિર. મુદ અને ગુદમાં અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક ઈદ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. બુધિરમાં ઈર ઈદ સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈરનો લોપ થશે એટલે મુદ, ગુદ ને બુધ. કર્તરી શબ્દ ફની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા અને શનિ લશક વત્ અદિત્ય સૂત્રથી ઈદ સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે. એટલે મોદ, ગોદ અને બોધ અંગ બનશે. પ્રત્યય છે ત. લિયંગ સિયુટથી સિયુટ નો આગમ થશે. લિંગ સલોપન સૂટથી થઈ સૂટ નો આગમ થશે. લિંગ સલોપન અંત્ય સૂત્રથી અંત્ય નૈવેદ્ય બંને સકારનો લોપ થશે. લોપો વિરલીથી યનો પણ લોપ થઈ જશે એટલે ઈત પ્રત્યય બનશે. ઈત અદંતાંગ છે અને પરમાં
ઈકાર છે તો આદગુણા સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બનશે સહ મોદેત ગોદેત શું બનશે? મોદેતે એક જ મિનિટ. મોદેતા બરાબર છે. મોદેત બરોબર છે. હમ. ગોદેત અને બોધેત સહ મોદેત તેને આનંદિત થવું જોઈએ. સહ ગોદેત તેને રમવું જોઈએ. સહ બોધેત તેને સમજવું જોઈએ. શર્માભાઈ. ધાતુ છે મુદ, ગુદ અને બુધિર. બુધિરમાં ઈર ઈત વાચ્ય સંજ્ઞા સૂત્રથી રનો લોપ. મુદ અને ગુદમાં ઉપદેશે અજનુનાસિક ઈટ એ સૂત્રથી અનુનાસિક અનો લોપ અને કર્તરી સ. હલંત્યમ સૂત્રથી પનો લોપ અને લશકવ તદ્ધિતે એ સૂત્રથી સનો લોપ થતા અ અને અ એ દ અને ઘમાં આવતા મુદ, ગુદ અને બુધ. ઉપદેશે ના પુગંત લઘુ ઉપદેશ્ય ચ એ સૂત્રથી ઉપદાનો ગુણ ઓ એટલે મોદ, ગોદ અને બોધ અને મૂળ પ્રત્યેશી આતામ. લિંગ શ્યુટ એ સૂત્રથી શિયનો આદેશ અને ત હોવાને કારણે સુટીથો હો એ સૂત્રથી પણ શનો આગમ. સ ઈ ય આ શ લિંગ શલોપનંત્યસ્ય એ સૂત્રથી અંતે નો હોય એવા શનો લોપ અને આ યમાં આવતા પ્રત્યય બનશી ઈયતામ અને આદગુણ એ સૂત્રથી ઈનો એ એટલે જોડતા તૌ મોદેયાતામ તે બે પ્રસન્ન થાઓ. તૌ ગુદેયાતામ ના તે બે પ્રસન્ન થવું જોઈએ. તૌ ગુદેયાતામ તે બે રમવું જોઈએ. તૌ ગુદેયાતામ તે બે જાણવું જોઈએ. હા સર. ધાતુ છે મુદ, ગુદ અને બુધિર. મુદ અને ગુદમાં અનુનાસિક અની ઉપદેશ જ અનુનાસિક ઈત સંજ્ઞા થશે એટલે મુદ અને ગુદ અને બુધિરમાં એ રીત સંજ્ઞા વાચ્યા વાર્તિક દ્વારા એની જ સંજ્ઞા થશે એટલે બુધ. પછી કર્તરી શપથી શપ વિગ્રહણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવત અદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. ઉગંત લઘુપથસ્ય ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા મોદ, ગોદ અને બોધ. પ્રથમ પુરુષ બહુવચનમાં જ પ્રત્યય છે. જમાં જસ્ય રન સૂત્રથી જના સ્થાને રનનો આદેશ. લિયંગ સ્યુટથી સિંહનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનો લોપ. લોપો વેરવલી સૂત્રથી અનુલોપ એટલે ઈરન પ્રત્યય બનશે. યાદ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે. તે મોદેરન તેને પ્રસન્ન થવું જોઈએ. તે ગોદેરન તેને ક્રીડા કરવી જોઈએ અને તે બોધેરન તેને સમજવું જોઈએ. જગદીશ. ધાતુ છે મોદ, ગોદ. બંનેમાં અનુનાસિક અની ઉપદેશે અચ અનુનાસિક સંજ્ઞા અને બુધિરની ઈર ઈત સંજ્ઞા વાચ્યા વાર્તિકથી ઈરની સંજ્ઞા એટલે મોદ, ગોદ અને બોધ. કર્તરી શબ્દથી શબ વિજ્ઞાન પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે.
પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી અંગની ઉપધામાં ઉનો ગુણ ઓ એટલે મોદ, ગોદ અને બોધ. બેધે લિંગ લકાર મધ્યમ પુરુષ એક વચન આત્મનેપદ પ્રત્યય છે થાસ. લિયંગ સિયુટ થી સિયુટ નો આગમ. પરમાર્થકાળ છે તો સુરથી તો સૂત્રથી સુત નો આગમ. લિયંગ લોકો અનંત છે સૂત્રથી અંતમાં નહીં હોય તેવા સનો લોપ અને લોકો વ્યવલી સૂત્રથી યનો પણ લોપ એટલે ઇથાસ સની પ્રક્રિયા વિસર્ગ સુધી. સતજુત પ્રવૃત્તિ ઋત્વરમાં રહેલું અનુનાસિક હોવાથી ઉપદેશે અચનુનાસિક સંજ્ઞા કલંત્ર કરવસાનયો વિસર્જનીય સૂત્રથી વિસર્ગ એટલે ઈથાહ. અદંતંગ પરમાં ઈકાર આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બનશે ત્વમ મોદેથાહ અને ત્વમ ગોદેથાહ. તારે પ્રસન્ન થવું જોઈએ અને ત્વમ બોધેથાહ તારે સમજાવવું જોઈએ. રવિન્દ્ર. હા, મુદ, ગુદ અને બુધિર. મુદ અને ગુદમાં અનુનાસિક અની ઉપદેશ્ય અજનુનાસિક થી થશે અને બુધિરમાં ઈરિત સંજ્ઞા વાચ્યથી ઈરની સંજ્ઞા થશે એટલે મુદ, ગુદ અને બુધ. કર્તરી સપ લાગશે. પની હલંત્યાન સૂત્રથી ઈત્કાંત થશે એટલે સકવતાદિથી ઈત્કાંત થશે. અ રહેશે. પુગંત લઘુપદસ્યથી ઉનો ગુણ ઓ કરીશું અને દમાં અ આવી જતા મોદ, ગોદ અને બોધ. મધ્યમ પુરુષ દ્વિવચન પ્રત્યય આથામ. લિયંગ સીટ થી સીટ નો આગમ અને થ હોવાને કારણે સુટથી થો લાગશે. લિંગ સલોપો અનંત અંત્યની હોય ત્યાં સનો લોપ થશે અને યમાં આ આવી જતા યાથામ અને આદ ગુણથી ઈનો એ કરીશું. જોડી દેતા યુવામ, મોદે યાથામ, ગોદે યાથામ, બોધે યાથામ. તમારે બે પ્રસન્ન થવું જોઈએ, તમારે બે રમવું જોઈએ, તમારે બે સમજવું જોઈએ. પણ નહીં જ સમજતા ને. કોણ હે? સુરેશ. મુદ, હમ, ગુદ અને બુધિર. મુદ અને ગુદમાં અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક ઈ સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે મુદ અને ગુદ. બુધિરમાં ઈર ઈત સંજ્ઞા વાચ્ય સૂત્રથી ઈનો લોપ થતા બુધ. કર્તરી શપ પની હલંત્યમ સૂત્રથી ઈત સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી ઈત સંજ્ઞા એટલે અ રહેશે. પુગન લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઉનો ગુણ ઓ થશે એટલે મોદ, ગોદ, બોધ અંગ બનશે. પ્રત્યય છે ધ્વમ. લિયંગ સિયુટ થી સિયુટ નું આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્યને સકાનો લોપ થશે. લોપો વ્યુરવેલી થી યનો પણ લોપ થઈ જશે એટલે ઈધ્વમ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે એટલે રૂપ બનશે યુયમ, મોદે ધ્વમ, ગોદે ધ્વમ અને બોધે ધ્વમ. તમારે બધાએ આનંદિત થવું જોઈએ, તમારે બધાએ રમવું જોઈએ, તમારે બધાએ સમજવું જોઈએ. રમાભાઈ. ધાતુ છે મુદ, ગુદ અને બુધિર. ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી ગુદ, મુદ અને ગુદમાં અનુનાસિક અનો લોપ અને બુધિર એમાં ઈર ઈત વાચ્ય એ વાર્તિક થી રનો લોપ.
કર્તરી સપ હલંત્યમ સૂત્રથી પનો લોપ લસકવા તદ્ધિતે એ સૂત્રથી શનો લોપ એટલે અરેશી અને અ ઈ દ દ અને ધ માં આવતા મુદ ગુદ અને બુધ પુગંત લઘુપદ શચ્ય એ સૂત્રથી ઉપદાનો ગુણ તથા મોદ ગોદ અને બોધ મૂળ પ્રત્યય શે ઈટ ઈટો અત એ સૂત્રથી ઈટનો અ અને ત એ તપકરણ માટે છે લિયંગ શ્યુટ એ સૂત્રથી શીય લિંગ સલોપનંત્યસ્ય એ સૂત્રથી અંત્યનો નો લોપ અને અ એ યમાં આવતા ઈય પ્રત્યય બનશે અને આ જ ગુણ એ સૂત્રથી ઈનો એ રૂપ બનશે અહમ અમોદેય અહમ હા અહમ અગોદેય ફરી અહમ ફરી ક્યાંથી આવે છે? હા 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 આગળ ચડી ગયા સર. મોદેય ગોદેય બોધેય. ઓકે સાહેબ કર્મા ભાઈ તમે બુદ્ધિમાં રનો લોપ કરે તો એ રહિત સંજ્ઞા વાક્યાથી એની યુક્ત સંજ્ઞા થશે જો મેં સાંભળવામાં ભૂલ ના કરી હોય તો બરાબર 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 હા ઈરની યુક્ત સંજ્ઞા થશે બુદ્ધિમાં જમા રહે ઈ અને ર ઈર પાયલ પાયલ હા સર, ધાતુ છે મુદ, ગુદ અને બુધિર. મુદ અને ગુદમાં અનુનાસિક અને ઉપદેશજ અનુનાસિક રીત સંજ્ઞા થશે અને બુધિરમાં એ રીત સંજ્ઞા વાચ્ય વાર્તિક દ્વારા ઈરની સંજ્ઞા થતા મુદ, ગુદ અને બુધ. કર્તરી શક્તિ શક્તિક્રમ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ લશકવ તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા મોદ, ગોદ અને બોધ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વહી પ્રત્યય છે. લિયંગ સિયુક્તિ સિંહનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા સનુલોપ ને લોપો વ્યોરવલી સૂત્રથી આનો પણ લોપ થતા ઈ વહી પ્રત્યય બનશે. આદ ગુણ સૂત્રથી નો ગુણ એ થશે. એટલે આવામ મોદે વહી અમારે બે પ્રસન્ન થવું જોઈએ. આવામ ગોદે વહી અમારે બે ક્રીડા કરવી જોઈએ અને આવામ બોધે વહી અમારે બે સમજવું જોઈએ. જગદીશ ધાતુ છે મુદ ગુદ બંનેમાં અનુનાસિક અની ઉપદેશ છે અનુનાસિક સંજ્ઞા અને બુદ્ધિમાં ઈરની ઈર ઇત સંજ્ઞા વાક્ય વાર્તિક ઇત સંજ્ઞા જેટલા ક્રમશઃ મોદ ગુદ અને બુધ કર્તરી શક્તિ શપ વિક્રમ પ્રત્યય શપમાં આપવાની હલંત્યમ સૂત્રથી શનિ લશક તદ્ધિતે સૂત્રથી સંજ્ઞા અ રહેશે પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી અંગની ઉપધામાં ઉનો ગુણ ઓ એટલે મોદ ગોદ અને બોધ વિધિલિંગ લકાર ઉત્તમ પુરુષ બહુવચન પ્રત્યય છે મહ્યંગ અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે અને લિયંગ સિયોથી સિયોત નો આગમ લિયંગ સલોપો અનંત સૂત્રથી અંતમાં નિવા જીવાસનો લોપ લોપો વેલવાળી સૂત્રથી યનો પણ લોપ એટલે ઈ મહી અદંતંગ પરમાઈકાર આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ રૂપ બનશે વયમ મોદેમ અને વયમ શું બનશે? મોદે મહી મને બધું ભૂલ કરાવે જ છે. વયમ મોદે મહી અને વયમ ગોદે મહી
અમે બધા પ્રસન્ન થઈએ છીએ. પ્રસન્ન થવું જોઈએ અમારે બધાએ. અને વયમ બોધે મહી અમારે બધાએ. હા સર. મારે બધા એ જાણવું જોઈએ, જાણવું જોઈએ. સમજવું જોઈએ. જો સુરેશ પ્રસન્ન પ્રસન્ન. હા સુરેશભાઈ હસી કે જગદીશભાઈ આજે કેમ ભૂલો કરે આટલી બધી? તો 3 ધાતુ મુદ, ગુદ અને બુધિર પૂરા થાય છે. એ પછી આવશે મુદ, ગુદ, બુધ, બુધિર ના વચ્ચે એક બુધ છે ને 192 અવગમ અને બોધથી અર્થ તો એનો એ છે. એક જ થાય છે બંને સાથે. રૂપ પણ સરખા. બોધતી બોધતી, બુધિર નું ખાલી ધાતુ ઉપર બુધ, બાણું પછી સીધા 93 માં ખરો પણ પરસ્મય પદ ઉભયપદી હતો ને એટલે આત્માને પદમાં આપણે લઈ લીધો, પણ રૂપ એકનો એક જ છે. ચૂપ, તુપ, બીજી સદી કરવામાં હજી 2-3 દાડા લાગશે ને? પણ બીજી સદી સર જલ્દી થઈ ગઈ. હા, એક થી 2 મહિનામાં થઈ ગઈ. પહેલી સદીનો અનુભવ કામ આવ્યો. હા, પછી તો સીધા ચોગા જ વાગે છે. હાઉ. અને લેક્ચરમાં તો ત્રીજી સદી રહી ગઈ. 300 પ્લસ. 300 વટાઈ દીધા. ખરી વાત છે. સિરીઝમાં 400 ઉપર બોલે છે, લખવામાં ક્યાંક ગડબડ થયેલી છે. એ પેલા બેને કહ્યું હતું પણ જોવામાં રહી જાય છે. હૈદરાબાદ વાળા બેન નામ ભૂલાય છે. શું નામ? જગદીશ, નીલમ. હા, નીલમબેન. નીલમે સૂચન કર્યું હતું કે અહીંયા ભૂલ થયેલી છે, પછી રહી ગયું છે. એ પેલા ધાતુ લખવામાં ગડબડ થઈ ગઈ હતી. પછી શરૂઆતમાં નહોતા લખતા ને, પછી તો આપણે લખીએ છીએ. હા, પાછળથી ટાઇટલ આપતા રહે છે. તો આને સમાપન કરીશું અને નિરાતે 9 વાગ્યે પાછા મળીએ છીએ. ઠંડી બહુ લાગે તો ગોદડું રાખજો જોડે, બાજુમાં. પાયલ? હા સર. દાદીમાં જોડે હશે, હું ફાવશે વાંધો નહીં. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. વંદે ગુરુ પરંપરામ. મળીએ છીએ 9 વાગે. 9 પ્રકરણ શરૂઆત કરીશું, જેમાં સાર્વધાતુક કૃત પ્રત્યય. સાર્વધાતુક કૃત પ્રત્યય. ઓકે.